જે જગતનું સંચાલન કરનારી તાકાત છે, ઉર્જા છે, એને એમ થયું કે આ બધા એની પરીક્ષામાંથી પાસ થઈ ગયા છે, હવે પોતાના ટાણા હાથવી લીધા. હવે મને પોકાર કરે તે ભલે, ન કરે તે ભલે, એનું ટાણું હાથવવા માટે થી મારે જવું જોઈએ. અને આવી મેળવવામાં આપને ખ્યાલ છે, લવજી બાદશાહના ફાર્મમાં ભૂપેન્દ્ર ત્રિવેદીનું સન્માન કરેલું. મનુમામા મકવાણા અમે બધા હોટલમાં મળવા. આ હું મારા જીવનની અનુભવની વાત કહું. હમણાં જેના ભવ્ય લગ્ન તમે જોયા ને, બધા ઘણા આવ્યા છે, બધાના મિત્રો, બધા અમારા બધાના મિત્રો. ભાઈ ભલે રહ્યું ભાઈ, તું ભૂપેન્દ્રભાઈ અને શ્રીલતાનું બહુ મોટા હેડિંગ મેળા હતા સુરતમાં. એ દિવસે મારો કાર્યક્રમ હતો, માયા હતા ને બધા હતા. અને એમાં અમે ગેસ્ટ હાઉસમાં જયારે મળવા ગયા, મનુ ગાંડાર, હા, અને એટલું પૂછ્યું મેં ઉપેન્દ્રભાઈ ને કે ઉપેન્દ્રભાઈ, તમારા જીવનની માલિકો એવી કોઈ ઘટના કે જે આખી જિંદગી યાદ રહી હોય, કોઈ દી ભૂલાય નહીં એવી ઘટના? અને ત્યારે ઉપેન્દ્રભાઈ કીધું હતું કે રાનો ગણ પિક્ચર જેથી ઉતરતું હતું અને બરોબર આમ ઘોડામાંથી આમ સવાર થઈ ગયા, ભાલું આવનારા ભાલું આપી દીધું, અને એ વખતે આર્ટિફિશિયલ ચકલી ભાલામાંથી મૂકવાની હતી. એ આવી અને મૂકે, એ પેલા આકાશમાંથી ઉગતા ઉગતા આવી અને ચકલી ભાલામાંથી બેહી ગઈ હતી. આ મારો જાત અનુભવ કીધું તું ને. એમાં ખોટી ચકલીનો સીન નથી લીધો, એ જે છે ને જોજો નાનો પિક્ચર ઓરિજિનલ, જે આવી બેહી ગઈ. એ તાકાત આડી ફરી કીધું, ભાઈ નેહડો છે, અમે ગરગોટલા રમીએ છીએ, અને જરા કાંઈથી હીરામણ કરીને પછી આગળ વધ. ગજુ નાનું હતું, વાન કાળો હતો, કાળો ભેડિયો ઓઢ્યો હતો. ગજુ નીચું, ઉંમર નાની, વાન કાળો, કાળો ભેડિયો, આગલા બે દાંત લોઢાના હતા. આવું વહેરું સ્વરૂપ હતું. એને અમારી ચારણી ભાષામાં વરવી કહેવાય. એ વરવી હતી ને, વરવી માંથી બધા અપહરણ થતા 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 વરુડી થઈ ગયો. વરવી આડી ફરી જમીન હીરામણ કરીને જા. મોટું સૈન્ય મારા ભેરું છે કે આવડ ક્યાં દુબળી છે, માં આવડ ક્યાં દુબળી છે. અને કુઈડી હાલતી થઈ. બાપા તેને છે ને જે ખાવું હોય ને, બાપા જો આ નવગણ છે, આયરું ઘેર મોટો થયો છે, એટલે એના ભાણામાં હું ખીર પીરી. પણ બાબા તમે રાજના સૈનિકો કેવા, તમને કોઈને ખીર ભાવે ન ભાવે તો માણેને ભૂખા જાવ ને તો મને દોહ લાગે. એટલે જેને જે ખાવું હોય ને મનમાં ચિતવી લેજો, એટલે ભાણા માલિક પીરહાઈ જાય. કે સૌના મનમાં એ ચેતવી લેજો, મન ગમતા ભોજન આવો એ આવો આવ્યો રડાવાળા હે ભજાતો ને ભેડિયા વાળા. એમાં એક અકલ મઠો બેઠો હતો. એને થયું કે અવીડી કુઈડી માંથી એટલાઓને શું ખવડાવશે? પાણા પાણા આને બોલવું ને આને કુઈડી આમ કરવી. કે કુડીના મનમાં એક પટા જાગ્યો તા પાણા પીરહા હોત એ નયાણી નો ને હળ પરચો આવરવડી નો વડો પરચો. કે જાઉં જાહલની એ વારે રે મને હમદાર યાડા હાથ જાવો. નવગણ કાઠેજીનું ઉભો રહી જાય. તારે ભાલે એક ચકલી આવીને બેસી. કારણ કે ખાડી આવી જાય ને પછી પાણી આવી જાય. દર પૂનમે ત્યાં હું બધી લાવાત લંબાવે નહીં, પાણી આવી જાય પછી 250 કિલોમીટરનો પંથ છે. અટાણ જે ઘોડ ઉત્સવ કરે છે ને એ 250 કિલોમીટરનો પંથ છે ને, એમાં ખાડી આવી જાય. પણ પાણી ઉતરતું ઉતરતું ક્યાંક છે ને એ ઢોળાવાળું હોય તો ત્યાં વહેલું ઉતરી ગયું ને, ક્યાંક ખાડે હોય ને પાણી બેદી મોડું ઉતરે. પણ આવવા વાળા મુસાફર રસ્તો ભૂલી ગયા હોય, પાણી આવી જાય ને ખાડીમાં
રસ્તો ભૂલી ગયા. પંખીના તે મુસાફર ફેરે આવ્યા હોય ને એ રસ્તો ન ભૂલે. એટલે કીધું ઊભો રહી જાય, ઉતાવળી કરતો નહીં. એક ચકલી આવે, બેહે જાય, અને પછી એ કે ને એમ હાલજે કે કાળી ચકલી થઈ એ તારે ભાલડે બેસું સો સો સમદર સાતિયા. એક દી આડો હતો. આયરની દીકરી તાહણી મલિક રફીણ ઘોડી ને નજર નાખી કેળામાંથી બેઠી હતી. કોઈ આવે છેલ્લો દિવસ છે, કોઈ દેખાય અને એમાં ભગવી ધજા દેખી. ભલા જીબકા ગરવા ગિરનાર નું ચીન દેખ્યું અને તાહરી નો ઘા કર્યો. નવઘણ આવ્યો, મારો ભાઈ આવ્યો. એમને નહીં સિંધાયું હોય ભાઈ, કઈ ખોરટ ને હાવદું કપાણા આવી છે. હેતા નો આવ્યું હોય. સુમરાન માં ઘા કરવા ગયા. સુમરે તેરી ગૌ માર્યો નતો, મૂકી દીધો તો. શંભુ પ્રસાદ હરપ્રસાદ દેસાઈ સૌરાષ્ટ્રના ઇતિહાસની માલિકો લખે છે કે છોડી દીધો તો. પણ પછી દાહલ પાસે નવઘણ આવ્યો અને પગે એમ નમવા ગયો ને, દાહલ બાવડું પકડી લીધું. અરે નવહરટના ધણી નમમાં બેન, બીજું તો તને શું કહું, કયાની માથે તારા બાપના એટલા ઉપકાર છે ને કે ચામડાના જોડા સીવડાવીને તારા પગમાં નાખું તો તારા બાપનું ઋણ નો ચૂકવી અહીં ઠેઠ આવી. બાપ આયલ પેડા બેહીન કે જાહલવારી હોનાની આવો રડાવાળા બધા તું ભેડિયા વાળા. તમે તમારા બેન દીકરીના ભાઈના કુટુંબના તમારી ફરજમાં આવે એટલે ટાણા હાચવી લેજો. એટલે તમારું ટાણા હાચો વાળો ધીંગેશો દાદો બેઠો છે, જરાય ચિંતા ન કરતા. આવ્યો છે, કોઈ પણ રૂપિયા શક્તિ આવી છે, ટાણા હાચવા છે. એટલે છેલ્લે આપને એટલું કહું છું, આખી રેતમાં બધા પ્રસંગો તમે સાંભળ્યા હોય, આ બધું ભૂલી જાઓ. મારે છેલ્લે 2 દુઆ કેવા છે, એ 2 દુઆ આખી જિંદગી યાદ રાખજો. એ મારા કાર્યક્રમની સફળતા છે. બાકી ભીખુ મામાના આયોજકો જે કઈ આ મને દેહે ને, સવારે જે ક્યાં દેહે ને, એ 8 દિન ખાઈ જાઉં, 15 દિન ખાઈ જાઉં, નહીં તો 2 મહિનામાં ખાઈ જાઉં. આ દરબારી ગામના ગામ દીધા હતા, રહેવા ન દીધા. આ થોડું હું જે દઉં ને એને અવગણતા નહીં. એનો એક દાખલો દઉં. કુંભાર ધોળી ખોદતો હતો, હીરો જડ્યો, ગધેડાને ડોકે બાંધ્યો, લઈને આવતો હતો, ઝવેરી સામે જડ્યો કે 1 લાખનો હીરો ગધેડાને ડોકે બાંધ્યો. એ પ્રજાપતિ એટલે આજ મારી ક્લિપ ફરતી છે, બહુ ફરી. પ્રજાપતિ એટલે ગામની કાયમીની માટેની ધર્મશાળા. જેથી ધર્મશાળા નહોતી, જેથી હોટલ નહોતી, જેથી ઉતારા નહોતા, તેથી કોઈ પણ મુસાફર નીકળે, કોઈ પણ કાશીથી બ્રાહ્મણ ભણીને આવતો હોય, એને રાતવાહો કરવો હોય તો પ્રજાપતિની ઘીરે રીએ. પ્રજાપતિનું ઘર એટલે ધર્મશાળા. તમામનો ઉતારો ત્યાં રીએ. ને કોરા ઠામ મળી જાય, કોરું અનાજ મળી જાય, હાથે રાંધવું તો હાથે રાંધવાનું મળી જાય. હું બાંધ્યું, મોતી બાંધ્યું. વેચવું, હા, કેટલામાં દેવું? 100 રૂપિયામાં. આના 100 રૂપિયા આવે, 20 રૂપિયા. અરે 100 રૂપિયામાં દેવું, 50 દઉં. પ્રજાપતિ ડોબ લાગી ગયો. એને એમ થયું કે આ થોડુંક ખેત છે હજી એમ. 100 રૂપિયા 75 દઉં, 75 દઉં. કેવું એ 99 નહીં, ઝવેરી આમ હાલતો થઈ ગયો. પ્રજાપતિ આમ હાલતો થઈ ગયો. બીજો ઝવેરી હામો જીડ્યો. હું બાંધ્યું, મોતી જીડું જ બાંધ્યું. વેચવું કે હા, કેટલામાં દેવું? એ ઓલો 75 કહીને ગયો. જો એલો જાય 75 કહીને ગયો. 99 નહીં, 100 દેવા. આ ઝવેરી એમ થયું સટકી જાય. 100 રૂપિયા દીધા, હીરો લઈ લીધો. એ ઓલા ઝવેરીને ખબર પડી. હાંજે કુંભાને જઈને ગીરે કે 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો 100 રૂપિયામાં દઈ દીધો. આવડી મોટી ખોટ ખાધી.
કુંભાર બોલે ને એની મોર ગધેડો બોલ્યો કે કુંભારે નહીં તે. ખોટ તો તને તો ખબર હતી ને હીરો હતો. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતી હીરો હતો? એટલે ગધેડો કુંભાર ડોકે બાંધતો હતો. પણ તને તો ખબર હતી ને કે લાખનો હતો. તો હું કરો પૈસા રૂપિયા લોભાણો. ખોટ કુંભાર નથી ગઈ, તને ગઈ. કે અમે અહીંથી જે કંઈ કઈ એમાંથી બે શબ્દો તમે જીવનમાં ઉતારશો તો નહીં ઉતારશો તો લાભનું છે. નહીં ઉતારો તો અમને જરાય ખોટ નથી. ખોટ તમને છે. અમે આજ રામાપીરના ગાતા આવીશું, કાલ ક્યાંક મેલડીના ગાઓ. અમારે કાંઈ નથી. આ લગ્ન ગીત ગાતા આવીશું, કાલ તો મરહિયા ગાઓ. અમે ત્યાં ધંધો માંડીને બેઠા. હા, લગ્ન ગીત ગાવા નથી આવતી. હવે તો બાઈઓ આપણી આરહુડિયું થઈ ગયું. ભાડે લગ્ન ગીત ગાવા વાળા બોલાવે. અમે થાય ભાડે લગ્ન ગીત વાળા બોલાવે. એમાં અમુક લગ્ન ગીત ગાવા બાઈઓ આવે ને એના છૂટાછેડા થઈ ગયા હોય. થયા હોય આમાંથી ગાવામાંથી. હા, એ છૂટાછેડા વાળી આવે ને પાછી બેઠી બેઠી કેચી બેન બાડાયા થઈ રે જો. પણ તું રહ્યો તો હા, આ બહુ ઝીણું સાહેબ. આ બધું મામા ભલે અટાણે ધનની દોડ છે, પદની દોડ છે. માણા ધોળ્યું જાય હું કરો ધોળ્યું જાય ખબર નથી. કાબુમાં કેતો યુગ આવો ઓરો આવ્યો છે. માણા ઉભા ઉભા ખાય, ઢોર બેઠા બેઠા ખાય. હવે ઢોર ને કોઈ છોડતા નથી. ગૌશાળામાં ગાયું બેઠી બેઠ્યું ખાય. પગ મોકરો કરવા છોડે. હા, જેટલું વાહન બને એટલું માણા હાટું થઈને જ બને. છતાં ઢોર વાહનમાં જાય. માણા હાલી નીકળ્યું, કોઈ દુવારકા ને કોઈ ચોટીલા ને કોઈ વાન કોઈ નીકળ્યું. હાયલું જાય. ઠીક છે, ધર્મને ખાતર હાલે છે, આપણે વંદન કરી. પણ ઘણા ડોક્ટરે બીવરાવ્યા છે, ડાયાબિટીસ વાળા, કોલેસ્ટ્રોલ વાળા, બીપી વાળા ને ઈ ઉપડ્યા 4 વાગ્યા સડા પેરી કોઈ યુગ જ આવ્યો છે. ધોમ તડકો અને કુંભાર હુતેલો અને કે આવે આદમી એ પ્રજાપતિ કે હા કે મારે ઘડો લેવો. લઈ લે ને ભાઈ, ટપુરા મારી લઈ લે ને. એ ભાઈ મને પાણી પીવું છે, લે ભરતો. પાણી ભરી દીધો. ટાઢક થઈ. ઉનાળામાં છે ને પાણી કોપાય ને ટાઢક થઈ ગઈ ને. પાણી બેન કે હું બેંક મેનેજર છું. હિસ્સો સાહેબ સારું બેંક મેનેજર. હા, એ ઘડા લેવા બધાને જવું પડે. બેંક મેનેજર બધાને જવું પડે. ત્યાં તો બધા પાંહીરા હોય છે ને. સંસાર છે બાપા. એક સાધુ પાસે જઈને એક બેને ભાઈ માફ કરજો, ભાઈએ કીધું હતું મારે પડી કે આપો ને. કે કેવી પડી કે મારા ઘરના મારું કયું નથી કરતા. તો મારા ઘરના મારું કયું કરે ને એવી કંઈક પડી કે આપો. અને સાધુ એસી પડી કે હોતી હે ને એસી હોતા જ મેજર હોતા. એટલે તો ગમે ને જવું પડે ઘડા લેવા. તો પછી બેંક મેનેજરે કીધું કે પ્રજાપતિ હું બેંક મેનેજર છું એટલા માટે તને કહું છું. કદાચ સરકારે બહુ યોજનાઓ કરી છે, નાના ઉદ્યોગોને બહુ સરકાર સહાય કરે છે. તો તારે નાનો ઉદ્યોગ છે અને તારે મોટા પાયે કરવો હોય તો તારે જોઈએ એટલી હું લોન આપું. એટલે પ્રજાપતિએ કીધું કે એનું હું કરું કે બીજું કાંઈ નહીં. આજે તો લોગડે માટી લેવો ને ગધેડું લઈને એ બંધ કરી દે ને ખટારા ભરીને માટી ઉતારી. કે પછી આ જે કૂચી હરગાવાના નિભાડા છે ને એ બંધ કરી દે ને ઇલેક્ટ્રિક ભઠ્ઠાવા આવી લે. કુંભાર કે પછી આ તું બનાવી છે ને બદલે 7-8 કારીગર રાખી લે, નાનો ઉદ્યોગ શરૂ કરી. કે પછી આ નાના ખંભાળિયામાં હિંસાખડીમાં નામાં ઝીણકામાં હું લીંબડીમાં દ્વારિકામાં હૈદરાબાદ ને સિકંદરાબાદ ને મેગા સિટીમાં સપ્લાય કરી. કે પછી લાખો રૂપિયા કમા. કે પછી આલિશાન બંગલો બનાવી. કે પછી એક રૂમની માલિકો એસી ફિટ કરાવી. કે પછી નિરાંતે આરામ કરી. કુંભાર કે તો હું કરતો હતો જ. ત્યાં આવીને ઉઠાડ્યો. આ તડકા ધૂમનો તું હળેડ થા. હું તો નિરાંતે બે ગાડા પીડે જેવા દાબીને હૂતો હતો. આટલી ઘાણી કર્યા પછી કરવો હતો આરામ જ નહીં. મજા આવી ગઈ. હું કરવા મજા આવી ખબર? બધાય થાય કા. હા,
અમારે દેવેજ બાપા બોદરના પુત્રા પાસે આપણે આયર દાયરાના છોકરા ભેરા થયા. અમારે જુનાગઢમાં તેજી આવી હતી, હવે તો ન આવે પાછી. એ તો કેમ આવી ગઈ હતી ભગવાન જાણે, ભૂલી પડી હતી 10 વર્ષ પેલા. હા, તેજી આવી હતી ને એવી તેજી આવી હતી, તમે પાણાનો ઘા કરો ને જેને લાગે ની દલાલ હોય, જેને લાગે ને નોખનોખે પટીને સંપલ પહેર્યા હોય ને આપણે પૂછીએ શું કરો, કે આપણે લેવેશ નું કરીએ ને. એમાં આવી મંદી થી કોઈ ભાવ પૂછે નહીં કોઈ એમ. પછી પુત્રે બેઠા બેઠા વાતો કરે.